કે જો આપણી ચેનલમાં ભાઈ નવા હોય તો આપણે જો આ ચેનલ છે આપણે ગૌતમ રાઠોડ એમ ને સીઝન બોલે રમ્યો ભાઈ કેટલા રન કરી 79 ખાવ માં કસમ તમારું હાલી ગયો ભાઈ હાવ ખરેખર હાલી ગયો દર ખેલે પેલો પેલા બોલમાં આઉટ થઈ ગયો કેમ છો મારા કલેજાઓ મજામાં ને મજામાં જ હશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે તો વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે ભાઈ એમસર એથી રોહિતભાઈની ઓફિસેથી કારણ કે અત્યારે ભાઈ આપણે જવાનું છે ક્રિકેટ રમવા આપણે છે ને ભાઈ ગ્રાઉન્ડ બહુ જ ભાઈ મોડું બુક કરાય હું અત્યારે તો આવી ગયો અત્યારે વાગ્યા કેટલા પીસીમાં જોઈએ ને તો 9:43 છે તો અત્યારે છે ને ભાઈ 9:43 થઈ છે ને આપણે બુક તો કરેલું છે 12 થી 2 અત્યારે જો રોહિતભાઈ આવી ગયા છે જમીને કેમ છો ક્યારે નીકળવાનું છે આપણે પછી જવાનું છે ને તો ભાઈ હજી તો વાર છે હજી કારણ કે 12 થી 2 નું આપણે બુકિંગ કરાવેલું છે તો જે વાંધો નથી કારણ કે બાકી છે ને વાલે ગઈ એવું થાય કે ગ્રાઉન્ડ વહેલા બુક કરાવી લઈએ ને અમારે મોડું થઈ જાય વાલે ગઈ અમારે એકને એક પ્રોબ્લેમ રહે પછી બધા મને અમને સંભળાવે તમારું મોડું આમને આમ જ હોય એટલે આજ ગયેલે થોડુંક આજે મોડું કર્યું છે અને કાલે પાછો રવિવાર છે એટલે વાંધો નથી ને પહેલાં તો ભાઈ ઇન્સ્ટાગ્રામ ફેમિલીને થેન્ક યુ સો મચ કારણ કે ભાઈ આપણા એક વિડીયોમાં 1 મિલિયન વ્યૂ આવી ગયા છે તો ખૂબ ખૂબ આભાર બધીનો ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને બાકી જો ભાઈ અત્યારે અમે તો મહેનત અમારી ચાલુ જ છે આમને આમ તમને ભાઈ હસાવતા રહેશું અને મજા કરાવતા રહેશું બાકી જો આપણી ચેનલમાં ભાઈ નવા હોય તો આપણી જો આ ચેનલ છે આપણે ગૌતમ રાઠોડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો કન્ટિન્યુ તો ફાઇનલી ગાઈસ છે ને હવે અત્યારે છે ને નીકળીએ આપણે ગ્રાઉન્ડે તો જો મસ્ત મજાની બાઇક કમ્પ્લીટ કરી લીધી છે અમારે મહેશભાઈ ડ્રાઈવર છે હવે જો બેટ ને આજ ગેલે બધું લેતું જ જવાનું છે કમ્પ્લીટ આજ ગેલે ગ્રાઉન્ડ છે ને ભાઈ નવું બુક કરાવ્યું છે અહીંયા ક્યાંય નથી કરાવેલું અમે જઈએ ને અહીંયા નવું કરાવેલું છે અમે મહેશભાઈએ છે ને કંઈક નવું ગોઈતું આજ ગયેલે હા તમે જોયું ને હા જોયું તમ તારે ફાઇનલ ગાડીમાં બેસી ફાઇનલ ફાઇનલ નો હાજી ખાતી તમે બેસી એમ તો ભાઈ હવે ડાયરેક્ટ ભાઈ નીકળીએ આપણે ગ્રાઉન્ડે તો ફાઇનલી ભાઈ છે ને આપણે પહોંચી ગયા હતા ભાઈ વિસ્મયભાઈના રૂમે કા બટા એમ ને ક્રિકેટ લાવો હા અમારા ઋતિકભાઈ ને છે ને ભાઈ શું થઈ ગયું તાવ આવી ગયો તાવ આવી ગયો ના તાવ આવી ગયો ને એકચ્યુઅલી અજયભાઈ ને ખાવ માં કસમ હે ઓ માય ગોડ વાવ કનેક્ટ એક લઈ લેતો મને આવડે એવું ને તને આવડે એ ફ્રેશ છે ભાઈ એ તો ફ્રેશ છે પછી ઓલું છે સ્કિન પ્રોબ્લેમ સ્કિન ના એ જમવા જાય તો એ કેળા નો ખાય ઘર ભેગું થાને ભાઈ એ કેળા નો ખાય પછી તો ફાઇનલી ગાઈસ છે ને અત્યારે હવે નીકળીએ આપણે છે ને ગ્રાઉન્ડ સાઈડ તો આપણે છે ને ટ્રાયપોડે છે ને સાથે જ લઈ લીધો છે અત્યારે તો હવે ડાયરેક્ટ નીકળીએ અરે કીધું ઓયો દાડી તો ઓયો છે એ અમારા વિસ્મય
આગળ અહીંથી હોય જો લીધા જો પછી ખર્ચો કર્યો. કેટલા 250 સ્કેચર છે પેલું બ્રાન્ડ વાઇઝ એવું બ્રાન્ડ વાઇઝ ડુપ્લિકેટ હોય શકે ડુપ્લિકેટ કેમ વાપર્યું હા બસ બસ રહેવા દો બુટિક ને બતાવે લઈ લીધી બુટિક तो કાઢી चलो क्या तुमको गाड़ी आती है નહીં खाओ माँ कसम નહીં ड्रिंक जैसे चिरी करती है मुरी मुरी નહીં क्या गया हाँ હું હે ગરીબ ભાઈ આટા લઈ ગઈ છે હવે તો ઈ હાવ તો ગરીબ આપણે માણસ. જો ગાંઠિયા જેટલી કરવાની છે પૂગી જાજો બરોબર છે फाइनल ફાઇનલ खाओ माँ कसम માં કસમ નહીં 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 જાવું હે ને? આ ગાડી વાત કરી हाँ तो गाड़ी काट फटाफट खाओ माँ कसम આને પ્રેન્ક કહેવાય જો આને ડાયરેક્ટ થઈ ગયો ને પર્સનલ હોય છે ને ડાયરેક્ટ પ્રશ્ન હોય ગયો રાજા ભાઈ કો કર એ અર્ચિતભાઈ છે ભાઈ અમારા આહા ઓહો ઈ હું હતું તો ગાઈઝ અત્યારે છે ને આપણે હાઉસિંગ એ પહોંચી ગયા હતા ને હાઉસિંગ અત્યારે છે ને સોડાની બાલ્ટી કરી નાખી છે પાર્ટી નથી તો एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी एक આપણે બે જ પીધી આપણે બે જ પીધી હા પાર્ટી નો કહેવાય પાર્ટી જ કહેવાય પાર્ટી કેને કહેવાય બધાય 5-6 જણા ભેગા હોય આ કોણ છે 4 જણા થઈ ગયા 4 થી 5 જણા ખાઓ માં કસમ માં કસમ ખાઓ માં કસમ हम सब मंगाई ली थी कारण કે અમને બેને છે ને તરસ લાગી ગઈ હતી એકચ્યુઅલી એકચ્યુઅલી માં નબળું તો નહીં જ ચાલે નબળું જ પીએ હાલો તો આપણે નીકળી આવો ગ્રાઉન્ડ ડાયરેક્ટ A few moments later. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ગ્રાઉન્ડ ને જો ભાઈ આપણે છે ને આ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે આપણે હજી તો વાર છે અમે વહેલા પહોંચી ગયા છે 12 વાગે બુક કરાવેલું છે તો અત્યારે છે ને આપણે જઈએ ટુર્નામેન્ટ જો અહીંયા છે ને ખુલ્લું ગ્રાઉન્ડ છે આખું ને અહીંયા જો ટ્રેનિંગ ને બધું ગ્રાઉન્ડ છે ફૂલ બધીમાં ગ્રાઉન્ડ જ છે અહીંયા તો આ જો પ્રેક્ટિસ માટેના છે અહીંયા નેટ ને કમાન્ડો ઓ માય ગોડ ખાઓ માં કસમ ये क्या कर रहे हो हाँ અત્યારે હવે અહીંયા હાલે છે ટૂના મેચ ઓ ભાઈ ગ્રાઉન્ડ તો જો કાયદેસર છે હો ભાઈ વિસ્મય એક નંબર છે હાલો અહીં ટૂના મેચ ગોઠવી નાખીએ રાજકોટ કરતા તા સારું છે કાયદેસર હાલો ના ના ખાવ માં કસમ એટલે હું પણ એકને શીખી ગયો માં કસમ આજ મને છે ને મગજમાં સડી ગયો પેલી મેચ જેવું જ લાગે ભાઈ તો ભાઈ મેચ જોવાની મજા આવે કાયદેસર ઓ ભાઈ સીઝન બોલે રમે ભાઈ 4 ગઈ ગયો ના ભાઈ મેચ પણ આપણે રિયલ જોતા હોય એવું જ લાગે કેમ ને આ બેટ લઈને જાવ આગળ જો બપુ ના હાલે બકો તરત જ પડી જાય એકવાર તાર જાવ રમવા મને આ રાખતા હોય તો હું જાઉં તૈયાર છું રાખતા હોય આગળ ગ્રાઉન્ડ મસ્ત છે ભાઈ વિરાટ કોહલી આવી ગયા છે ધવલભાઈ કેમ છો ધવલભાઈ આનંદ આનંદ મજામાં કઈ વાંધો નથી ને તમને રસ્તામાં કઈ વાંધો નથી ખાવ માં કસમ ખાવ માં કસમ તો વાંધો નહીં હસવાટો નથી ક્યાંય હા ઉડાડે બેટને ઉડાડે નહીં સન્માન કરે ઓ માય ગોડ ખાવ માં કસમ આઈ લાઈક ઉપાડીએ ફાઇનલી ગાય છે ને 12 વાગી ગયા છે ને અત્યારે લઈ લીધી છે એન્ટ્રી ભાઈ ગ્રાઉન્ડ માં તો કઈક જો મસ્ત મજા ઓ માય ગોડ ખાવ માં કસમ ગ્રાઉન્ડ જો ભાઈ મસ્ત મજાનું છે ગ્રાઉન્ડ આજ બોલે મોટું પણ છે નેટ ને ઊંચું ને બહુ છે હા આજ મહેશભાઈ 6 મારશે એમ ને કેટલા રન કરી 79 ખાવ માં કસમ અમારા અજયભાઈ અત્યારે પ્રેક્ટિસ કરે ધવલભાઈ તમે બે શબ્દ કયો હદ બોલાય એમ
ખાઓ માં કસમ. ઓ માય ગોડ. અરે अरे पाडा तारी जिंदगी में धूड़ पड़ी. निकलो अपनी टीम में निकलो. तो भाई फेर लो भाई આપણે છે ને ટીમ પાડી લીધી મસ્ત મજાની ને અત્યારે અમારે પેલો દા આવી ગયો છે. ના હોય ખરેખર તમારું હાલી ગયો ભાઈ હાવ ખરેખર હાલી ગયો દર ખેલે પેલો દા એમ ને. હાલો તો હું ને રોહિત છે ને પેલા ઓપનિંગ માં ઉતરી જાય. ના ના ઈ દે. હા રેડી. ક્યાં ઓલું બેટ ક્યાં આપણે લઈએ બધે? આ છે. આવું લઈ. 8 તાકાત વાળું છે રોહિત. ક્યાં? એ ભારી છે. ભારી ને મજા જ આવશે. અરે મજા જ આવે. આ મસ્ત નો છે. હાલે તો જાતો તો 10 રાખો 10. ઓકે કરો હાલો. હાલો રેડી. તો ગાઈસ પહેલી ઇનિંગ માં આપણે છે આઉટ થઈ ગયા પેલા જ. આપણે રન કર્યા છે 12 જેવું ને ભાઈ આ ગ્રાઉન્ડ છે ને થોડું મોટું છે એટલે 6 મારવી હોય ને ભાઈ તો થોડુંક તો. और इस बार तो छक्के के लिए तैयार है. એમ ના લાગે રેખા, એમ ના થાય. हेलो रेखा. ओ प्रिया. બોલ. रोवा कैसा? તો થોડુંક તો છે ને પાવર બતાવવો પડે ત્યારે લાગે એમ છે. જો હા તારી બોલિંગ. ઓ ભાઈ ભાઈ રમવાને બહુ મજા આવે એમ છે ભાઈ. છેલ્લી ભાઈ ઓવર હાલે છે ને અમારા ધવલભાઈ ભાઈ બેટિંગ કરે છે પાવરફુલ થી. નો બોલ. લેન્થ વિકાઈ ગઈ ભાઈ બોલર ની ધવલ ને જોઈને. બૂટ નથી પહેરે ને એટલે તો પણ રમે તો જો. બેટિંગ કરે ભાઈ ધવલ જ. ઉડે તો જ આ જો લેન્થ વિકી નાખી બોલર ની. એક 4 મારી ક્યાં તો લેન્થ વિકી નાખી તે પણ હૈસે ભાઈ ધવલ તારી લેન્થ નો વિખાઈ જાય હવે. આ માય ગોડ. ઓ માય ગોડ. આજે ક્યાં નેટ નથી બાકી તો હવે હું છેલ્લો જ છે. ઓ માય ગોડ 6. ઓહો આ તારી ફિલ્ડિંગ પૂરું. કેટલા રન થયા આપણે? 97 રન થયા છે ભાઈ. ખૂબ સરસ તમે બેટિંગ કરી છે ભાઈ ધવલ શેઠે. ખૂબ ખૂબ આભાર ભાઈ. એમાં રોહિતભાઈ પહેલાથી છેલ્લા લગન ઉભો આઉટ થઈ ગયો તો ઉતરી ગયો બીજું કઈ. તા લેન્થ વિકાઈ ગઈ બોલરોની. એક બોલર તો જો બૂટ કાઢવા પડે. લેન્થ વીખી નાખી આખી. બસ નીકળ ગઈ હવે. A few moments later. ફાઇનલી ભાઈ વધારે લીડ થી હર્યું. પેલા બોલ માં આઉટ થઈ ગયો. આહા પેલી ઇનિંગ માં ભાઈ ખાલી કેટલા રન થયા તમારે? કેટલા રન થયા? 12 રન. 50 રન થયા. હું ક્યાં પાર? ઓ હા નહીં હવે 26 રન કરી હઈ ગયા. કરપે ચલા જાના. હવે અત્યારે નંબર પાડ मेरे को गोली मार देगा मेरे को. बड़ा चंडाल है बड़ा. निकालेंगे बड़ा पीछे से तरवाल बड़ा मुर्गा को जैसा काटता है ना उसे बड़ा तेरा खचाक करके बड़ा गर्दन उड़ा देगा. રમવું ભાઈ અમારે રામ રામ નો એ ભગવાન નો ભગવાન ભાઈ આ કેનો યાર આ ગોતિયાનો પછી આ કેનો અટલો એટલે હા રેડી યાર. પછી આ કેનો બાપુ બાપુ. પછી આ કેનો તમે રેડી. પછી ભૂલી ગયો. 8 છે આપણે આ કેનો રોહિતભાઈ. પછી આ કેનો ધવલભાઈ. કોઈ તો કોણ ઋતિક તું હોય તો ને આ મહેશભાઈ બે વૈતા. બે હોય તા ઉભા રહી ગયો.
પેલેથી પાડો ને પણ હવે હાલ આ હા કેટલા હા અડલાનો બીજો બાપુ ચોથો મારો હાથમાં તવલો ને આઠ રેડી હાલો ચાલુ કરો હાલ બોલ દે હાલો બોલમાં મને આઉટ કર્યો હતો તે સમયની વાત છે ભાઈ એટલી વાર લાગે હું બોલ્ડ થતા 5 minutes later. ફાઇનલી ભાઈ રમવાની મજા આવી ગઈ ને બધા પ્લેયર જોવો અત્યારે ખાલી થાકી ગયા છે કહી દે સર બાકી કહી દે ફેક લાખું ધીસ ધવલભાઈ સ્પીકિંગ ફાઇનલી ગાઈસ છે ને ભાઈ મસ્ત મજાનું ક્રિકેટ રમી લીધું ને અત્યારે છે ને બધા ફૂલ થાકી ગયા અત્યારે અડધી કલાક છે ને અત્યારે હવે રીલ ઉતારી બે મસ્ત મજાની રીલ ઉતારી લીધી છે તો ભાઈ કાલ નહીં ને પ્રમદી આપણે મૂકીશું તો ભાઈ આપણે રીલ મસ્ત મજાની જોઈ આવજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ભાઈ જો તમને સાઈડમાં મેન્શન કરું છું અને આપણે બાયોમાં પણ રાખી દઈ તો ફોલો કરતા આવજો નવા હોય તો અને આજે એક ખુશખબર છે ભાઈ અમારી એક રીલ 1 મિલિયન પહોંચી ગઈ છે ભાઈ તો આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો બાકી આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો હવે આપણા વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ છીએ